રાપરના ગેડી ગામે પોષડોળાનો જંગી જથ્થો ઝડપાયો છે, જેમાં ગેડી ગામના પરબત સિંધવ નામના એક યુવકની રાપર પોલીસે ધરપકડ કરી છે. રાપર તાલુકાના ગેડી ગામના પરબત તથા વિશાના રહેણાંક મકાનોમાં તથા આરોપી પરબત પાંચા સિંધવની સીમમાં આવેલ ખેતરમાં આરોપીઓએ એરંડા તથા જીરાની ખેતીની વચ્ચે આડમાં છુપાવીને પોષડોળા વાવ્યા હતા. પોલીસે કુલ કિંમત રૂપિયા 2,87,520નો મુદ્દા માલ કબજે કર્યો હતો. माननीय बॉर्डर रेंज आईजीपी श्री चिराग कोडिया साहब तथा पुलिस अधीक्षक श्री सागर बागमार साहब द्वारा मादक पदार्थની પ્રવૃત્તિને હસ્તનાબૂદ કરવા માટે આપેલ સૂચના અન્વયે રાપર પોલીસ ટીમને ખાનગી બાતમી મળેલ તેના આધારે રાપર પીઆઈ શ્રી જેવી બોગોડિયા અને તેમની ટીમ દ્વારા ગેડી ગામમાં રેડ કરવામાં આવેલ, જે દરમિયાન પોષડોળાનો આશરે 95 કેજીનો જથ્થો મળી આવેલ, જે જપ્ત કરવામાં આવેલ છે અને આરોપી પરબત પાંચા સિંધવને અટક કરવામાં આવેલ છે. તેમજ આ સમય દરમિયાન બીજી એક ખાનગી હકીકત મળતા ગેડી ગામના પંચાણ સુડા રાઠોડના ખેતરે આશરે 18 કેજી પોષડોળાનો જથ્થો મળી આવેલ, જેને પણ જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. હાલ જે આગળની તપાસ છે, જે વેડિંગ પાર્ટીના પીઆઈ શ્રી જેબી બોગોડિયા હતા, એમની જે તપાસ છે એ ખદીર પીઆઈ એમએન દવે કરી રહ્યા છે. તેમજ જે બીજો જે કેડી ગામમાં કેસ કરવામાં આવે એમના જે વેડિંગ પાર્ટીના પીઆઈ વીએસ એંગલ છે, તેમની જે આગળની તપાસ છે આડેસર પીઆઈ શ્રી વાળા કરી રહ્યા છે.